મિત્રો આજે ફરીવાર તમારી ચેનલની મુલાકાત લેવા આવી ગયો છું। જે લોકોની બાકી કોમેન્ટો છે, ઘણા લોકોની કોમેન્ટ આવી પણ છે, ઘણા લોકોની આપણે ચેનલ મુલાકાત લઈ પણ લીધી છે। તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ શું છે અને શું નથી, ઘણા લોકોની કોમેન્ટ છે અમારી ચેનલ મોનોટાઈઝ થશે કે નહીં થાય, અમારી ચેનલ ચેક કરો, અમારી ચેનલ બાકી રહી ગઈ છે। તો ઘણા લોકોના પ્રોબ્લેમ છે। તો આજે મિત્રો ફરીવાર આપણે ટાઈમ લઈ લીધો છે। તો ઘણા લોકોની જેટલા લોકોની આવી જાય છે કોમેન્ટ એટલી આપણે લઈ લઈએ અને એમની ચેનલો ચેક કરી લઈએ, અને જે લોકો બાકી રહી જાય છે એમને ફરીવાર આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું। અને તમારી ચેનલની મુલાકાત એટલા માટે લેવામાં આવે કે તમારી ચેનલની અંદર તમે કોઈ એવી વિડીયો ભૂલથી અપલોડ કરી રહ્યા છો, કોઈ બીજાનું કન્ટેન્ટ અપલોડ કરી રહ્યા છો, તો ત્યારે મિત્રો તમને ખબર પડે છે કે જ્યારે ચેનલ આપણે મોનોટાઈઝ કરીને આપણી ચેનલ મોનોટાઈઝ ના થાય ત્યારે મિત્રો આપણને મોટી તકલીફ થાય છે। એટલે એ ભૂલ તમે ના કરો એટલા માટે થઈને તમારી ચેનલ ચેક કરવામાં આવે છે। અને જે લોકોની ચેનલ મિત્રો ચેક થઈ ગઈ છે એમની ચેનલ મિત્રો ખાસ વિનંતી છે કે કોમેન્ટ કરજો, તો મને પણ ખબર કરે તો બીજા લોકોની આપણે ચેનલની મુલાકાત લઈ શકીએ। કારણ કે તમે વારંવાર મને ચેનલની મુલાકાત કરવાની કહો કે ચેક કરો, તો મિત્રો બીજા લોકોનો પણ નંબર નથી આવતો ઘણી વખત। તો જે લોકોની ચેનલ મુલાકાત થઈ ગઈ છે, ચેક થઈ ગઈ છે જેમની, અને જેમને જવાબ મળી ગયો છે એમને મિત્રો ખાસ વિનંતી છે કે એવી કોમેન્ટ કરજો કે અમારી ચેનલ ચેક થઈ ગઈ છે, તો અમને એવું લાગશે તો હું તમારી કોમેન્ટને પિન પણ કરી દઈશ। તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ। તો સૌથી પહેલી મિત્રો 60 કોમેન્ટો આવેલી છે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં પહેલી કોમેન્ટ છે હેલો ભાઈ, ખાલી હેલો જ લખેલું છે, રાજકોટ ફોન્ડ વિલોજ લખેલું છે, અને ચેનલમાં વિડીયો અપલોડ કરેલા છે 646 વિડીયો અપલોડ કરેલા છે, અને સબસ્ક્રાઈબ છે 631, અને વિડીયોની વાત કરીએ તો 8 દિવસ 9 દિવસ 12 દિવસ 2 વર્ષ, તો બહુ જૂના વિડીયો છે ભાઈ। પહેલી વાત તો એ કે તમે હમણાં 8 દિવસથી 4 વિડીયો ખાલી અપલોડ કરેલા છે, બાકીના બધા વિડીયો 2 વર્ષ પહેલાંના છે ભાઈ। તો વિનંતી છે કે જ્યાં સુધી તમે વધારે વિડીયો અપલોડ નહીં કરો ત્યાં સુધી તમારી ચેનલ મોનોટાઈઝ નહીં થાય। એનું કારણ છે કે 4000 વોચ ટાઈમ બનાવવો બહુ મુશ્કેલ છે આપણા માટે, અને 4000 વોચ ટાઈમ બનાવવા માટે છે ને આપણે રેગ્યુલર વિડીયો યુટ્યુબની અંદર અપલોડ કરીએ ને ત્યારે આપણા 4000 વોચ ટાઈમ બને છે। સબસ્ક્રાઈબ બનાવવા એ મોટી વાત નથી, ઇન્સ્ટાગ્રામની વાત છે કરીએ તો ઇન્સ્ટાગ્રામની અંદર છે ને આપણે ફોલોવર બનાવવા અને રમતની વાત છે, પણ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર મહેનત કરો તો જ તમને ફળ મળે। એટલે મિત્રો ખાસ છે કે એની અંદર થોડોક ટાઈમ પણ આપવો જરૂરી છે, અને મહેનત વધારે કરો, વિડીયો વધારે અપલોડ કરો ને તો જ તમારો વોચ ટાઈમ બનશે। આગળની કોમેન્ટ છે, હું તમારા 1 વર્ષથી વિડીયો જોઉં છું ને તમારા વિડીયો જોઈને મેં ચેનલ બનાવી છે અને મોનોટાઈઝ થઈ ગઈ છે। ખૂબ ખૂબ આભાર તમારો, બધા વિડીયો જોઈને આટલી બધી ખબર પડી, કંઈક પૂછવું પડે નહીં મતલબ। તો તમારી ચેનલનું નામ છે રેખા વિક્રમ બ્લોગ્સ। ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે 1 વર્ષથી મારી વિડીયો જુઓ છો। અને હું દરેકને કહું છું કે દરેક જેટલા પણ યુટ્યુબર છે જે નાના છે, યુટ્યુબની અંદર મહેનત કરે છે, તો યુટ્યુબની નોલેજ આપણી પાસે હોવી જોઈએ। યુટ્યુબનું દરેક કામ, જે પણ માહિતી કે જે નોલેજ છે ને આપણી પાસે હોવું જોઈએ, અને એ નોલેજના વિડીયો આપણી ચેનલમાંથી તમને મળે કે જેની અંદર યુટ્યુબ ચેનલ મોનોટાઈઝ કરવાની અંદર તમને કોઈ પ્રોબ્લેમ મિત્રો ના આવે, એવા મેં દરેક વિડીયો તમારી ચેનલની અંદર મેં અહીંયા અપલોડ કરેલા છે। આગળની કોમેન્ટ છે જય માતાજી, રાધ્યા ટૂન લખેલું છે, 425 સબસ્ક્રાઈબ છે, અને 67 વિડીયો અપલોડ કરેલા છે, અને એની અંદર એક જ લોંગ વિડીયો અપલોડ કરેલો છે ને બાકીના બધા વિડીયો શોર્ટ છે। તો ખાસ વિનંતી છે કે આ ટાઈપના તમે શોર્ટ વિડીયો અપલોડ કરો છો ને એની અંદર તમને તકલીફ થશે। રિયલ કન્ટેન્ટ અપલોડ કરો, પોતાનું, તમે કાર્ટૂન કૃષ્ણ ભગવાનનું બનાવ્યું છે તો તમારું ખુદનું તમે મહેનત કરીને બનાવ્યું છે તો કોઈ ટેન્શન નથી। બાકી કોઈનું મિક્સ કોઈ જગ્યાએથી ડાઉનલોડ કરીને, કોઈ એપ્લિકેશનથી કે કોઈ વેબસાઇટથી તેને તમે નહીં અપલોડ કરતા, જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે। તો આગળની કોમેન્ટ છે ભાઈ રાહ જોઈને બેઠો હતો। સો ભાઈ તમારી ચેનલની મુલાકાત તો પહેલાં વિડીયોની અંદર પણ થઈ ગઈ છે, અને બીકે વ્લોગ્સ તમારી ચેનલની મુલાકાત થઈ ગઈ છે, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। તમે રાહ જોઈને બેઠા હોય તો કોઈ વાંધો નથી। લગભગ તો હું દરેક લોકોની ચેનલની મુલાકાત કરું છું ભાઈ, અને ગુજરાતની અંદર કોઈ એવો યુટ્યુબર નથી કે તમારી ચેનલો ચેક કરીને તમને કોઈ સલાહ આપી શકે અને ટાઈમ બરબાદ કરી શકે એમ। તો તમારા 35 સબસ્ક્રાઈબ છે ને 29 તમે વિડીયો અપલોડ કરેલા છે, અને બહુ વ્લોગ વિડીયો મતલબ અપલોડ કરે છે, બધા વ્લોગ જ છે, ખૂબ સરસ। તો વિડીયો ખાસ કરીને 8 કલાક 20 કલાક ખૂબ સરસ આવી રીતે વિડીયો અપલોડ કરતા રહેજો, એટલે તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ નહીં આવે। બીકે બ્લોગ્સ, ગ્રેટ ઇન્ફોર્મેશન, ગામડાનો ધબકારો। તો ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર પણ વાત તમારી સાથે થયેલી છે,
તો કોઈ ટેન્શન નથી. વિડીયો રેગ્યુલર તમારા પોતાના અપલોડ કરજો. પહેલાં પણ મેં કીધું છે કે કોઈ વોઇસ કે કોઈ પણ વેબસાઇટ કે અન્ય કોઈ એપ્લિકેશનો નહીં લેતા, જેથી તમને તકલીફ ના પડે. આગળની કોમેન્ટ છે, આજે પણ રાધ્યા ટ્યુન, આજે પણ મારો વારો ના આવ્યો. તો તમારો વારો મેં પહેલાં લઈ લીધું છે ભાઈ. સંજય ખેડૂત માહિતી ચેનલ ચેક કરી પછી, મતલબ સંજય ખેડૂત માહિતી. ચલો તમારી ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ ભાઈ. મિત્રો, યુટ્યુબ રિલેટેડ કોઈ પણ માહિતી આપણે અપલોડ કરી છે અને મારી પાસે જે પણ નોલેજ છે, નોલેજ આપવાનું કારણ એક જ છે કે હરેક વ્યક્તિ અત્યારે યુટ્યુબર બનવા માગે છે, પણ યુટ્યુબની અંદર એવું પણ ભૂલો કરે છે કે જેમને વ્યૂઝ અને સબસ્ક્રાઈબ મેળવવા માટે બીજાના કન્ટેન્ટ આપણી ચેનલની અંદર અપલોડ કરે છે અને જ્યારે મોનોટાઈઝ અપ્લાય કરે ત્યારે રિયુઝ કન્ટેન્ટ આવી જાય છે. મિત્રો, તો ખાસ કરીને મહેનત એવી કરો કે જેની અંદર આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. તો સંજય ખેડૂત માહિતી લખેલું છે, 73 સબસ્ક્રાઈબ છે, 133 વિડીયો અપલોડ કર્યા છે અને ખાસ કરીને ખેતીને લગતા, દવાઓને લગતા વિડીયો બનાવેલા છે. તો કોઈ વાંધો નથી ભાઈ. પહેલી વાત તો કે તમે જે ટાઇટલ હમણાં થોડાક સમયથી તો બધામાં ટાઇટલ એક જ લખેલું છે. તો ટાઇટલ એવું લખો કે જે પણ તમે વિડીયો બનાવ્યો છે, જેમાં તમે માહિતી આપી છે એના વિશે થોડુંક ટાઇટલ લખો. કારણ કે તમે ટાઇટલ નહીં લખો ને તો ટાઇટલ વગર આપણી વિડીયો નથી ચાલતી. એટલે ખાસ કરીને તમારા વિડીયોની અંદર ખાલી ખેડૂત માહિતી જ લખેલું છે. ટાઇટલ કંઈક લખો જેની તમે માહિતી આપી છે, જે દવા જે તમારી પાસે ખેતીવાડીમાં વાવેલું એના વિશે 2 શબ્દો લખો. પણ એવું જ નહીં ખાલી એક જ ટાઇટલ નહીં રાખો એમ, જેથી તમારા વિડીયો છે ને સર્ચ બોક્સમાં નથી જતા એમ. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલની મુલાકાત લેશો તો સારું. વિષ્ણુભાઈ બોર સર્વિસ, ચલો ભાઈ તમારી ચેનલની મુલાકાત લઈ લીધી છે અને અમે પહોંચી ગયા છીએ. 18 સબસ્ક્રાઈબ છે અને તમે 47 વિડીયો અપલોડ કરેલા છે, જેની અંદર 4 દિવસ 5 દિવસ 7 દિવસ, ચલો રેગ્યુલર વિડીયો પણ છે. હમણાંથી ચેનલ બનાવી છે, 3 અઠવાડિયા થયા છે. ખૂબ સરસ ભાઈ, તમારા વિડીયો વન વે ચાલવાના છે. પહેલી વાત તો એ, કારણ કે બોરના જે વિડીયો છે ને એ બધા ખૂબ જ ચાલે છે અને જે તમે ટાઇટલ લખ્યું છે એ પણ રેડી છે. આવી રીતે વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો ટાઈમ ટુ ટાઈમ. તમે જેટલા વિડીયો વધારે અપલોડ કરશો ને એટલું વ્યૂઝ તમને વધારે મળશે. તો આ રીતે વિડીયો ખાસ અપલોડ કરતા રહેજો અને તમારા ખુદના કન્ટેન્ટ અપલોડ કરજો. કોઈનું કન્ટેન્ટ ચોરી કે કોઈના પાસેથી લઈને અપલોડ નહીં કરતા. આગળની કોમેન્ટ છે, જય ગોગાદેવ. તો શ્રી દત્ત માંડલ ટીટોડ, તમારી ચેનલની ભાઈ મુલાકાત મેં પહેલાં પણ લઈ લીધી છે અગાઉના વિડીયોની અંદર અને 8600 ઉપર સબસ્ક્રાઈબ છે, 148 વિડીયો છે અને ભજન ટાઈપના બધા વિડીયો છે ખાસ કરીને. તો તમારા ખુદના હોય તો તમને કોઈ ટેન્શન નથી, તમારા પોતાના જ ખાસ વિડીયો તમે અપલોડ કરજો. તો આગળની કોમેન્ટ તો અહીંયા ઘણી બધી આવેલી છે. તો હું એક જ કહેવા વાત માંગી કે જે લોકોની ચેનલ બાકી છે એ જ મિત્રો કોમેન્ટ કરજો કે અમારી ચેનલ બાકી છે. બાકી જે લોકોની ચેનલ મતલબ મુલાકાત મેં લઈ લીધી છે, ચેક થઈ ગઈ છે, એમને પણ ખાસ વિનંતી કરું છું કે તમે પણ કોમેન્ટ કરજો. પણ ચેનલની મુલાકાત થઈ ગઈ હોય તો એ ટાઈપની કરજો, જેથી આપણે બીજા લોકોનો નંબર આવે લઈ શકીએ, બીજાની ચેનલ ચેક કરી શકીએ. અને જે લોકોની ચેનલની અંદર મુલાકાત મતલબ આપણે ચેક કરી છે ને એમની કોમેન્ટ સારી આવેલી હશે તો ઓલરેડી હું એને પિન પણ કરી દઉં છું, જેથી અન્ય લોકોને ખબર પડે કે ભાઈની ચેનલ મુલાકાત થઈ ગઈ છે. તો આગળની કોમેન્ટ છે, 3 કોમેન્ટ કરેલી છે. એમાં 2 તો ઇમેજ મોકલેલા છે અને ત્રીજામાં ખાલી ચેનલ જ લખેલું છે. ભાઈ તો કંઈક માહિતી લખો. તમારી ચેનલનું નામ છે પ્રિન્સ વ્લોગ્સ લખેલું છે, ખાલી 16 જ સબસ્ક્રાઈબ છે. મિત્રો, આપણે સબસ્ક્રાઈબથી કોઈ મતલબ નથી. દરેક યુટ્યુબર છે ને દરેક મોટા યુટ્યુબરને સપોર્ટ કરે છે. તમે યુટ્યુબની અંદર ઘણા બધા વિડીયો તમે જોયા હશે, એકબીજા જે એના લેવલના યુટ્યુબર હોય ને એમને સપોર્ટ મળે. પણ આપણી ચેનલની અંદર છે ને 1થી કરીને જેટલા 1000 સબસ્ક્રાઈબમાં લોકો છે ને એમને આપણે પહેલાં સપોર્ટ કરીએ. જેમની અંદર ચેનલની કોઈ પ્રોબ્લેમ હોય તો એમને આપણે પહેલાં જણાવીએ છીએ અને જણાવવું પણ જરૂરી છે, કારણ કે એ લોકો મહેનત કરતા હોય છે યુટ્યુબની અંદર. તો એમને વિડીયો અપલોડ કરેલા છે 19 અને 16 સબસ્ક્રાઈબ છે અને મોસ્ટ ઓફ 8 દિવસ 19 વ્યૂઝ આવ્યા છે. અને શરૂઆત કરી છે માત્ર 2 મહિના પહેલાં, પણ 2 મહિનાની અંદર એમને ખાલી 16 જ વિડીયો અપલોડ કર્યા છે. તો ભાઈ રેગ્યુલર વિડીયો અપલોડ કરો. જેટલા તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરશો એટલા તમારા વ્યૂઝ તમને વધારે મળશે. આટલો બધો સમયગાળો વચ્ચે નથી રાખવાનો તમારે. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી બાકી ચેનલ વિડીયોમાં કોમેન્ટ કરી છે. તો ભાઈ ચેક કરી લઈએ. તો 2000 ઉપર સબસ્ક્રાઈબ છે ભાઈશ્રીને અને ચેનલનું નામ છે રામદેવ સ્ટુડિયો કાલાવાડ. 172 વિડીયો છે અપલોડ કરેલા ભાઈને
અને જેની અંદર ભજન અને સાહિત્ય અને ડાયરાને લગતા વિડીયો છે અને કોઈ વાંધો નથી ભાઈ. તો હું એક જ કહું છું કે તમે જ્યાં પણ આ વિડીયો શૂટ કર્યા છે ત્યાં આગળ કોઈ બીજો વ્યક્તિ શૂટ કરેલો ના હોય એ ધ્યાન રાખજો. કારણ કે યુટ્યુબની અંદર આપણે કોઈ પણ પ્રોગ્રામની અંદર જઈએ છીએ અને જ્યાં મિત્રો આપણે શૂટિંગ કરતા હોય સામે વ્યક્તિ કોઈ બીજો શૂટિંગ કરતો હોય તો ભલે લોકેશન બંનેના અલગ આવે પણ બે જે સંગીત ને વાગેતર છે એક તો એક જ આવે. એટલા માટે થઈને પાછી ચેનલની અંદર કદાચ પ્રોબ્લેમ આવી શકે એનું પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું. તો આગળની કોમેન્ટ છે, ઇમેજ સર્ચમાં નથી ફોટો ડાઉનલોડ કરેલા છે તો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને? જય રામદેવ. તો ઇમેજ કઈ ટાઈપના છે ચેનલની મુલાકાત આપણે લઈ લઈએ ભાઈ. તો જય રામદેવ ચેનલનું નામ છે, 43 સબસ્ક્રાઈબ છે અને 20 વિડીયો એમને અપલોડ કર્યા છે. તો ખાસ કરીને ફોટા છે અમુક તો 20 વિડીયોમાં. તો ભાઈ ફોટો ઉપર ખાસ તમે વિડીયો નહીં બનાવતા, કારણ કે કોઈ પણ પ્લેટફોર્મમાંથી તમે ફોટો લો ને એ કોપીરાઇટના પાત્ર છે અને એ ફોટોની અંદર આપણને પ્રોબ્લેમ આવી શકે છે. આ ફોટોની અંદર તમે ક્રોપિંગ કરો, ફોટોને થોડો સુધારો છો, એડિટિંગ કાંઈ કરો છો, એકનો એક ફોટો આખો તમે ક્યાંયથી ડાઉનલોડ કર્યો તો એ ફોટો તમે યુટ્યુબની અંદર અપલોડ નથી કરી શકતા. આગળની કોમેન્ટ છે, શોર્ટ વિડીયો બનાવું છું, ટીમલી સ્ટેટસ અને ગુજરાતી સ્ટેટસ મોનોટાઇઝનમાં વાંધો આવે નહીં ને? તો 1300 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને ચેનલનું નામ છે SN રિમેક્સ એડિટ. તો ભાઈ પહેલી વાત તો એ કે તમે જે સ્ટેટસના બનાવો છો ને એની અંદર તમારો વોચ ટાઈમ બનાવવો પણ મુશ્કેલ છે. બીજા નંબરમાં જો તમે ગીતો પણ અમુક છે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની પણ શક્યતા રહેશે. કારણ કે તમે એડિટ ભલે ગમે તેવું કર્યું હોય, બાકી ગીત તો બીજી વ્યક્તિનું હોય એટલે આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ 100% આવે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે જેટલા ફોટો અને વિડીયો તમારું ખુદનું હશે ને તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમે સ્ટેટસ ફોટાવાળા બનાવ્યા છે તો એની અંદર તમને રીયુઝ કન્ટેન્ટ મળી શકે છે. એટલે પોતાના ફોટો કે પોતાનું એડિટિંગ રાખો, કોઈ પણ ફોટાને લેવાનું ટાળો, જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે મિત્રો. તો આગળની કોમેન્ટ છે, કાલે 3જો ભાગ મોકલજો રમેશભાઈ. તો ભાઈ મેં તમારી ચેનલની પહેલાં પણ મુલાકાત લઈ લીધી છે, BK વ્લોગ્સ, અને 3 વિડીયોની અંદર તમે ઘણી બધી કોમેન્ટો કરી છે. પણ તમે વિડીયો જુઓ તો તમને એ પણ ખબર પડે કે તમે ચેનલની મુલાકાત તમે કરી છે કે નહીં. કારણ કે તમે વિડીયો જ ના જુઓ તો તમને તો એવું જ લાગવાનું છે કે રમેશભાઈ અમારી ચેનલ ચેક કરી જ નથી. પણ એવું નથી મિત્રો, આપણે દરેકની ચેનલ ચેક કરીએ છીએ, પણ ઘણી લોકોની કોમેન્ટ રહી પણ જાય. આપણે એવું પણ નથી કહેતા કે બધી એક જ વિડીયોની અંદર આપણે કોમેન્ટ લઈ લઈશું, નહીં. ઘણી કોમેન્ટો આવે છે, તમે જોઈ હશે એક મહિનાની અંદર 5000થી વધુ મારી ચેનલની અંદર કોમેન્ટ આવે છે. હવે 5000 વ્યક્તિની ચેનલ તો હું ક્યારેય પણ ચેક ના કરી શકું. હા, અને વિડીયો વધારે લાંબી બનાવું તો યુટ્યુબની અંદર અપલોડ નથી થતી, કારણ કે ઘણી વખત કવરેજ પણ નથી હોતું. 8 થી 10 જીબીની મિત્રો વિડીયો થાય છે. એટલે હું હમણાંથી વિડીયો થોડીક ટૂંકી બનાવું છું. ભલે બીજો ભાગ બનાવવો પડે ને તો બીજો ભાગ બનાવું છું. બાકી દરેક લોકોની ચેનલની મુલાકાત આપણે કરવાની છે. અને યુટ્યુબમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. એનું સોલ્યુશન મારી પાસે છે, તો એ નોલેજ તમને આપવાની પૂરી કોશિશ હું કરીશ. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલ બાકી રહી ગઈ છે તો હવે ક્યારે જોશો? અને 7 થી 8 વાર કોમેન્ટ કરી હતી. તો ભાઈ 7 થી 8 વખત કોમેન્ટ કરી હશે, ખૂબ ખૂબ આભાર. કારણ કે તમારી ચેનલના પહેલાં તો સબસ્ક્રાઈબ છે 24000. તમારી ચેનલનું નામ છે મેરડીમાં વ્લોગ્સ અને 155 વિડીયો તમે અપલોડ કર્યા છે, જેમાં ઘણા બધા વિડીયો છે માતાજીને છે લગતા, કોઈ રામા મંદિર, તુલસી વિવાહની ટાઈપના ઘણા બધા વિડીયો છે. જેમાં શોર્ટ વિડીયોની વાત કરીએ તો શોર્ટ વિડીયો ભાઈ તમે ઘણા બધા નાખેલા છે, કોઈ વાંધો નથી. તમારા ખુદના છે તો કોઈ ટેન્શન નથી, પણ એક પણ વિડીયો તમે છે ને બીજાનું નહીં નાખતા. જો એક પણ વિડીયો બીજાનો હશે ને તો તમારી ચેનલની અંદર ખાસ પ્રોબ્લેમ થઈ જશે. એમાં તમે વિડીયો પણ લીધેલા છે મારા કલેજાવાળાના ભાગમાં, ઘણા બધા 2-4 વિડીયો દેખાઈ રહ્યા છે. તો એ વિડીયો કાઢી નાખજો, જેથી તમને છે ને રીયુઝ કન્ટેન્ટ ના મળે. તમારા ખુદના વિડીયો તમે અપલોડ કરજો, જેથી તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે. બાકી તમારી ઈચ્છાની વાત છે. આગળની કોમેન્ટ છે, આપણી ચેનલ વેચવાની છે. તો ભાઈ વેચવાની હોય, સુપર ગામડિયા 2000 સબસ્ક્રાઈબ છે. તો ભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ તમે કરજો મને, ચેનલ વેચવાની છે
જેની અંદર પહેલી વાત તો એ કે તમારી ચેનલ વેચવાની હોય ને તો હું એટલું તમને 100% કહીશ કે તમારી ચેનલની અંદર 2000 સબસ્ક્રાઈબ છે પણ એક પણ વિડીયો યુટ્યુબની અંદર છે નહીં. એટલે હંમેશા માટે જ્યાં સુધી ચેનલ મોનોટાઈઝ ના હોય તો ક્યારે પણ કોઈની પણ ચેનલ લેવી પણ નહીં. ચેનલની પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગયેલી હોય એ જ ચેનલ લેવી. કોઈ ચેનલની પ્રોસેસ બાકી હોય ને તો તમને તકલીફ થશે જ્યારે લેશો ને ત્યારે. કારણ કે કોઈ વ્યક્તિ ડોક્યુમેન્ટ તમને આપે કે ના આપે એમાં તમને મોટામાં મોટી પ્રોબ્લેમ થાય છે. તો આગળની કોમેન્ટ છે જય શ્રી રામ કુકિંગ ચેનલ. તો ભાઈ તમારી ચેનલની મેં અગાઉ પણ મુલાકાત લઈ લીધી છે. આગળની કોમેન્ટ છે સગડા દિનેશ ઓફિશિયલ. તો હાય તમારી પણ ચેનલની મુલાકાત મેં આગળ લઈ લીધી છે. આગળની કોમેન્ટ છે પરવીન માંકડ કે એવું કંઈક ચેનલનું નામ છે. પરવીન માંકડ લખેલું છે, 04X લખેલું છે ચેનલના. ખાલી 20 સબસ્ક્રાઈબ છે અને 110 વિડીયો અપલોડ કર્યા છે. તો વિડીયો બધા સારા છે, પોતાના છે, કોઈ વાંધો નથી. પણ વિડીયો થોડાક વધારે અપલોડ કરો અને વિડીયોમાં એવી માહિતી આપો કે જે વ્યક્તિને જરૂરિયાતમંદ હોય એમ. તો આગળની કોમેન્ટ છે મારે ચેનલ બાકી છે સર. તો ચલો ભાઈ રોકસ્ટાર મહેશ 555 10,000 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે મિત્રો અને 239 વિડીયો તમે અપલોડ કરેલા છે તમારી ચેનલની અંદર. અને જેની અંદર તમે પુષ્પા અને અહીંયા મૂવીનું કોઈ રિવ્યૂ કરો છો તો પહેલી વાત તો એ કે ભાઈ તમે જે મૂવીનું રિવ્યૂ કરો છો ને તો ફોટાની અંદર છે ને થંબનેલની અંદર જે ફોટા છે ને ખૂબ જ એડિટિંગ કરજો. કારણ કે જે ફોટા ઉપર પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ યુટ્યુબ આપી શકે છે. બીજા નંબરમાં જે ટાઇટલ છે કોઈ વાંધો નથી પણ ટાઇટલની અંદર થોડું ઘણું ફેર કરજો. હવે જ્યારે અહીંયા તમે વિડીયો હું પ્લે કરીને તો ચેક નથી કરી શકતો પણ એની અંદર તમે વિડીયોમાં રિવ્યૂ કરો છો તો કોઈ પાર્ટ કે અહીંયા કોઈ ફોટો દેખાઈ રહ્યા છે ને એકલા ફોટો ઉપર જ તમે આખી વિડીયો બનાવી રહ્યા છો તો પણ તમને રિવ્યૂઝ કન્ટેન્ટ આવવાની શક્યતા રહેશે. એટલે એની અંદર તમારું ખુદનું પણ કન્ટેન્ટ હોવું જોઈએ થોડું ઘણું એમ. આગળની કોમેન્ટ છે આભાર રમેશભાઈ મારા પ્રશ્નોનો ઉત્તર આપ્યો પણ તમે ચેનલ ચેક ના કરી. મારું પોતાનું જ કન્ટેન્ટ છે અને વિડીયો પણ મારા પોતાના મંડળના જ છે. એમાં કોઈ વિડીયો ડિલીટ કરી ફરીથી અપલોડ કર્યા હોય હતા પછી અપીલ કરી તો ચેનલ ચાલુ થશે કે આપને તકલીફ આવવા બદલ ક્ષમા કરશો. તો જો તમને વાત કે તમે કોમેન્ટ તો બરાબર તમારી ચેનલની અહીંયા મુલાકાત આપણે ચેક કરી લઈએ. શિવસિંહ સોઢા પરમાર બરાબર. તો તમે એક વખત આપણે એક યુટ્યુબની અંદર દાખલા તરીકે અહીંયા મેં મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરી દીધો છે અને કદાચ કોઈ કારણોસર એ વિડીયો મેં ચેનલમાંથી ડિલીટ કરી દીધો. હવે એ જ વિડીયો હું બીજી કોઈ પણ ચેનલની અંદર અપલોડ કરું છું તો એ માન્ય ગણવામાં આવતો નથી. એક વખત યુટ્યુબની અંદર વિડીયો અપલોડ થઈ જાય એ વિડીયો કોઈ પણ જગ્યાએ અપલોડ ના થઈ શકે. ભલે તમે તમારી ચેનલમાંથી ડિલીટ કરી નાખો ને તોય પણ. એટલે ઓરિજિનલ કન્ટેન્ટ જ યુટ્યુબ માગે છે. ખાસ કરીને ટ્રાય કરવો તો તમે કરી શકો છો. બાકી આ મારો ખુદનો અનુભવ છે કારણ કે મેં એવા ઘણી વખત આવા કિસ્સા મારી પાસે આવેલા છે. અમુક લોકો એવું કરતા હોય છે કે એક જ ગીત હોય અને 2 ચેનલ હોય છે અને 2 ચેનલની અંદર છે ને 2 ચેનલમાં અપલોડ કરે તો 2 ચેનલમાં એક ચેનલ મોનોટાઈઝ થવાની છે. બીજી વખત કે એક ચેનલમાં ગીત ના ચાલતું હોય તો એમાં ડિલીટ કરી નાખે અને ફરી બીજી ચેનલમાં અપલોડ કરે તો પણ એક ચેનલ મોનોટાઈઝ નથી થવાની. એક જ ઓરિજિનલ ચેનલ જ મોનોટાઈઝ થાય જેની અંદર તમે ગીત અપલોડ કર્યું હોય જ. તો આગળની કોમેન્ટ છે તમારી ચેનલની મુલાકાત કે તમે કાંઈ લીધી નથી. તો તમારી ચેનલની મુલાકાત 11 સબસ્ક્રાઈબ છે અને 16 વિડીયો તમે અપલોડ કરેલા છે. હવે 16ની અંદર વિડીયો તમારા ખુદના હોય ને તો કોઈ ટેન્શન જ નથી. પણ ટાઇટલ તમે નથી લખ્યું. ખાસ કરીને શિવસિંહ સોઢા પરમાર ટાઇટલ લખજો તમે. કારણ કે ટાઇટલ વગર તો આપણો કોઈ પણ વિડીયો નાકામો છે. અહીંયા તમે મારું થંબનેલ જોઈને વિડીયો જોવા આવ્યા છો કે ચેનલની મુલાકાત. હું થંબનેલ જ ના લખાવું તો તમે કઈ રીતે ખબર પડે કે વિડીયો શેના ઉપર બનાવેલી છે. એટલે થંબનેલ લગાવવું જરૂરી છે ને એનું ટાઇટલ પણ લખવું જરૂરી છે. આગળની કોમેન્ટ છે અમારી ચેનલ હજી બાકી છે રમેશભાઈ. તો ઘણા લોકોની ભાઈ બાકી છે અને જે લોકોની ચેનલ બાકી રહી જાય એમને પણ વિનંતી છે કે આપણે નેક્સ્ટ ટાઈમ દરેકની ચેનલની મુલાકાત લઈશું. પણ સમય લાગી શકે કારણ કે એક વિડીયોની અંદર આપણે બધા લોકોની ચેનલની મુલાકાત ના લઈ શકીએ. એક વિડીયોની અંદર જે કોમેન્ટો આવેલી છે એ હું ચેક કરું છું અને અલગ અલગ કોમેન્ટો આપણે ચેક કરવા જઈએ ને તો અમુક કોમેન્ટો ઘણી રહી પણ જાય છે. તો જે 8 કોમેડી બોય તમારી ચેનલનું નામ છે અને 1300 સબસ્ક્રાઈબ છે અને
51 વિડીયો અપલોડ કર્યા છે। અને સૌથી પહેલાં તો તમે એક ખાસ કહી દઉં કે જો તમારી ચેનલમાં વ્યૂઝ પણ અત્યારે ખૂબ જ સારા આવી રહ્યા છે, પણ જે તમે એસબી હિન્દુસ્તાનીના 4 અત્યારે હાલની અંદર વિડીયો અપલોડ કર્યા છે, એમાં 4 વિડીયોની અંદર તમે એસબી હિન્દુસ્તાનીના થંબનેલની અંદર પોસ્ટર લગાવ્યા છે। તો ખાસ વિનંતી છે કે તમને ગમે ત્યારે તમારી વિડીયો વાયરલ થશે તો એસબી હિન્દુસ્તાનીની ટીમ તરફથી તમને ગમે ત્યારે મેસેજ આવશે પોસ્ટર ડિલીટ કરવા બાબત, અને તમે નહીં કરો તો તમને સ્ટ્રાઇક પણ આપી શકે છે એસબી હિન્દુસ્તાની। એટલે હંમેશા માટે ગમે ત્યાં કોઈ પણ વિડીયો અપલોડ કરો, થંબનેલની અંદર વિડીયો આપણો છે તો ફોટો પણ આપણી જ હોવી જોઈએ। ઓળખાણ કોની થવાની છે? આપણી વિડીયો છે તો ઓળખાણ પહેલી આપણી જ થવી જોઈએ મિત્રો। અહીંયા હું ટેકનિકલના વિડીયો બનાવું છું, ભલે ગમે તેટલા અહીંયા થાય વિડીયો કે સબસ્ક્રાઈબ મારી ચેનલ મિલિયનમાં જતા રહે, પણ હું પહેલેથી ફોટા ઉપર જ બીજાનું લખાવું તો ઓળખાણ કોની બનવાની છે? બીજા વ્યક્તિની। વિડીયો આખી મારી અને ખાલી થંબનેલ બીજાનું, મતલબ ઓળખાણ બીજાની બને છે। એટલે હંમેશા માટે થંબનેલ આપણું પોતાનું જ રાખવું, ભલે ઓળખાણ નાની બને પણ આપણા ખુદની બનવી જોઈએ મિત્રો। એટલે થંબનેલની અંદર થોડું ચેન્જ કરી દેજો તમારી ચેનલની અંદર, જેથી તમને આવનારા સમયની અંદર તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે। કારણ કે તમે એસબી હિન્દુસ્તાની વિડીયોની કોપી કરો છો। અહીંયા કાલે જ વિડીયો અપલોડ થઈ હતી એસબી હિન્દુસ્તાનીમાં ગાજરનો હલવો, એની અંદર આ વિડીયો આવેલી છે ને એ જ તમે બનાવેલી છે, પણ થંબનેલ તમારું ખુદનું અપલોડ કરો એમ। કારણ કે થંબનેલ તમે બીજાનું લેશો ને તો ગમે તે વ્યક્તિ તમને સ્ટ્રાઇક આપી શકે છે જેનો ફોટો લીધો હોય। તો આગળની કોમેન્ટ છે, ભાઈ શું મારી ચેનલમાં મોનેટાઇઝેશન થશે કે નહીં? જય માતાજી। અમૃત ઠાકોર તમારી ચેનલનું નામ છે, 2000 સબસ્ક્રાઈબ છે, 773 વિડીયો તમે અપલોડ કરેલા છે। એમાં ખાસ કરીને બધા રેસિપીના ઘણા ખરા વિડીયો છે, ખૂબ સરસ। પણ મેં પહેલાં પણ તમને કીધું હતું કે રેસિપીના વિડીયો ભલે બનાવો, વ્લોગ ના બનાવો, પણ જે ટાઇટલની અંદર તમે આવા ઇમેજ લગાવો છો ને એ ઇમેજ નહીં ચાલે। કારણ કે ઇમેજથી તમારો વિડીયો સર્ચમાં જ ના આવે। હંમેશા માટે અહીંયા ટાઇટલ નથી કહેવામાં આવતું, એનું ટાઇટલ કઈ રીતે હોય? તમે કાંઈક 2 શબ્દો લખો જે યુટ્યુબની અંદર સર્ચ થતા હોય। એટલે વિડીયો તમારા રેગ્યુલર બધા સારા છે, તમારા ખુદના કન્ટેન્ટ છે બધા સારા જ છે, પણ ખાસ કરીને એ જ વિનંતી છે કે તમે જે ટાઇટલ લખો છો ને એ ટાઇટલમાં કંઈક લખો, બાકી વિડીયો બધા તમારા પોતાના છે એ શોર્ટ વિડીયો પર। આગળની કોમેન્ટ છે, હાય ભાઈ ચેક કરજો। તો ચલો ભારત કી મિટ્ટી માફ કરજો। અને 787 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે, અને 26 તમે વિડીયો ભાઈ અપલોડ કરેલા છે, જેની અંદર બધા ખૂબ સરસ વ્લોગ બનાવેલા છે। બસ આવી રીતે વિડીયો અપલોડ કરતા રહીજો, બીજાનું કોઈ કન્ટેન્ટ લેતા નહીં। જેટલું તમારું પોતાનું કન્ટેન્ટ હશે ને એટલું તમારા માટે ફાયદો છે। એક પણ વિડીયો તમે બીજાનો લીધો હશે ને એ જ વિડીયો તમારો યુટ્યુબની અંદર વાયરલ થઈ જાય ને તો રિયુઝ કન્ટેન્ટ તમારે સમજી લેવાનું। તો આગળની કોમેન્ટ છે, મેલડી સરકાર 1200 સબસ્ક્રાઈબ છે તમારી ચેનલની અંદર, અને 214 વિડીયો તમે અપલોડ કરેલા છે તમારી ચેનલની અંદર। એમાં ઘણા બધા ડાન્સરવાળા વિડીયો છે। તો વિનંતી છે, કોઈ લગ્નના ને એવા બધા વિડીયો ઘણા દેખાઈ રહ્યા છે, કોમેડી પણ દેખાય એવું લાગે છે। તો કોમેડી તો નથી બધા, તો ખાસ કરીને ડીજેના પણ છે। તો કોઈ વાંધો નથી, પણ ડીજેની અંદર જે ગીત વાગતું હોય ને એનાથી તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ મતલબ કોપીરાઇટ ક્લેમ આવવાની શક્યતા રહેશે। એટલે બને ત્યાં સુધી વિડીયો તમારો ખુદનો હોવો જોઈએ। ગીત હશે તો આપણને કોપીરાઇટ ક્લેમ મળે છે, આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી। પણ હા, જેટલા પણ ગીતની અંદર કદાચ ચેનલ મોનેટાઇઝ થઈ જાય તો એમાં જેટલા પણ પૈસા મળે કોપીરાઇટ ક્લેમવાળો માલિક લઈ જાય છે। તો આગળની કોમેન્ટ છે, રમેશભાઈ આજે પહેલો વિડીયો મેં અપલોડ કર્યો છે, કેટલા દિવસ પછી હું વિડીયો અપલોડ કરું, પાછો જણાવશો? જય માતાજી। તો ભાઈ જયરામ હિન્દુસ્તાની તમે પહેલો વિડીયો અપલોડ કર્યો છે, તો એક દિવસની અંદર તમને 5 જોવાની સંખ્યા મળી છે। તો બને ત્યાં સુધી હું એવું માનું છું કે ડેલી વિડીયો અપલોડ કરજો, જેથી તમારી ચેનલની અંદર વ્યૂઝ વધારે મળશે। બાકી તમે વિડીયોમાં લેટ પડશો ને તો તમને વ્યૂઝ ઓછા મળશે। આગળની કોમેન્ટ છે, રમેશભાઈ હું તમારા વિડીયોમાં દરરોજ કોમેન્ટ કરું છું પણ મારી કોમેન્ટ ક્યાંય પણ પાછી દેખાતી નથી।
તો ભાઈ એવો પ્રશ્ન પહેલાં પણ એક મિત્રનો હતો કે અમે કોમેન્ટ કરી, અમારી કોમેન્ટ નથી દેખાતી, પણ એ યુટ્યુબની પ્રોબ્લેમ છે ભાઈ. આપણે કોઈ એવું અંદર સેટિંગ કરેલું નથી. અને તમારી કોમેન્ટ, આ ચેનલનું નામ છે અશ્વર LB અને 1200 સબસ્ક્રાઈબ છે ને 373 વિડીયો તમે અપલોડ કર્યા છે, ને બધા બાળકોના વિડીયો છે, ખાસ કરીને ખૂબ સરસ. પણ બાળકોને છે ને વિડીયો વાંધો નથી, પણ ઉંમર નાની હોય ને તો યુટ્યુબ કમ્યુનિટી તરફથી તમને વોર્નિંગ આપે છે, કારણ કે બાળ સુરક્ષા માટે તમે યુટ્યુબની અંદર બાળકોના વિડીયો વધારે અપલોડ નથી કરી શકતા. એટલે ખાસ કરીને સાચવજો, જેથી તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. બાકી વિડીયો બધા સારા છે. તો આગળની કોમેન્ટ જોઈ લઈએ. તમારી બાકી છે ચેનલ યુગ વ્યાસ ગુજરાતી ફેમિલી વ્લોગ્સ, 2000 સબસ્ક્રાઈબ છે અને 1000 વિડીયો ભાઈએ અપલોડ કરેલા છે. જેમાં વિડીયો છે ને, ખાસ વિડીયોની અંદર કોઈ થંબનેલ પણ એક પણ સારો નથી. તો થંબનેલ થોડાક સારા બનાવો, કારણ કે થંબનેલ વગર કાંઈ નથી. થોડુંક થંબનેલ સારું હશે ને તો વિડીયો તમારી વ્યૂઝ વધારે મળશે તમને અંદર. બાકી શોર્ટ વિડીયો બધા રેસીપીના છે, અને ખાસ કરીને રેસીપીના જોવા મળી રહ્યા છે. કશો વાંધો નહીં, વિડીયો અપલોડ કરતા રહેજો, પણ કોઈનું કન્ટેન્ટ થોડું પણ નહીં લેતા. તમારા ખુદના ફોટો અને વિડીયો અને થંબનેલની અંદર લગાવજો, જેથી તમને આવનારા સમયની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે. આગળની કોમેન્ટ છે, ભાઈ મારી ચેનલ કોપીરાઇટ છે, વિડીયો હટાવવા પડશે કે બીજી ચેનલ બનાવવી પડશે? એક આઈડી પર કેટલી ચેનલ બનાવી શકાય, ચેક કરી બતાવશો? તો તમારી ચેનલનું નામ છે મિત માહી, 247 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે, 147 તમે વિડીયો અપલોડ કરેલા છે. તો જો કોપીરાઇટ હોય તો કોઈ ટેન્શન નથી, તમારે ચેનલ આખી ડિલીટ કરવાની જરૂર નથી. જે કોપીરાઇટ ક્લેમ આવેલો છે, મતલબ કોઈ તમારો ખુદનો વિડીયો શૂટ કરેલો છે, એમાં તમે કોઈ ગીત મિક્સ કર્યું છે, તો આપણી ચેનલની અંદર ખાસ મોટી કોઈ પ્રોબ્લેમ નથી થતી. પણ જે પણ એની અર્નિંગ થાય છે એ કોપીરાઇટ માલિક લઈ જાય છે. પણ કોઈની આખી તમે વિડીયો તમારી ચેનલની અંદર અપલોડ કરેલી છે, તો તમારી ચેનલ ગમે ત્યારે ડિલીટ થઈ જાય છે. અને એક આઈડી ઉપર તમારે ચેનલ બનાવી એટલી બનાવી શકે છે, અને ગમે ત્યારે એ ચેનલને ટ્રાન્સફર બીજી આઈડીમાં કર્યું હોય ને તો એનું પણ ઓપ્શન હવે આવી ગયું છે. તમે ચેનલને ટ્રાન્સફર પણ બીજી આઈડીમાં કરી શકો છો. તો આગળની કોમેન્ટ છે, રમેશભાઈ તમે મારી ચેનલની મુલાકાત લીધી હતી, પણ અમારા વિડીયો મિક્સ છે, તો મને ડર છે મારી ચેનલમાં મોનોટાઈઝ થશે, તે ચેક કરીને કહેજો. હું સમજી શકું છું તમારા દરેક મિત્રોની ચેનલ ચેક કરવાની હોય છે. તો દરેક વિડીયોની અંદર મિક્સ ગમે તે વિડીયો, એનાથી કોઈ મતલબ નથી. ખાસ કરીને વિડીયો તમે ગમે તે કન્ટેન્ટની અંદર મિક્સ અપલોડ યુટ્યુબની અંદર કરો, પણ જે તમારું કન્ટેન્ટ હશે ને એ જ વિડીયો તમારી ચાલવાની છે. બાકી અંદરથી તમે કોઈ સેટિંગ કર્યું જ નથી, ફેરફાર વારંવાર, તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી આવવાની, તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે. પણ જો વારંવાર તમે કોઈ સેટિંગ ચેનલમાંથી કર્યું છે તો પ્રોબ્લેમ આવી શકે છે. બાકી વિડીયો તમે કોઈ પણ કન્ટેન્ટ નાખો, એનાથી કોઈ મતલબ છે નહીં, બિંદાસથી મોનોટાઈઝ થઈ જશે. પણ સેટિંગમાં જઈને કોઈ ફેરફાર કરવો નહીં. વિડીયો ભલે ગમે તે અપલોડ કરો, જે તમારું કન્ટેન્ટ છે એ જ વિડીયોમાં તમને વ્યૂઝ મળશે. બાકી બીજા વિડીયોમાં એમાંય પણ તમને વ્યૂઝ નહીં મળે. તો આગળની કોમેન્ટ છે, રમેશભાઈ જય માતાજી, ખૂબ સરસ માહિતી આપો છો, ધન્યવાદ. દેવરામ ઠાકોર ઓફિશિયલ, તો 3200 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને 36 તમે વિડીયો અપલોડ કરેલા છે, જેમાં ખાસ કરીને ગેમિંગ વિડીયો છે, વ્લોગ પણ છે અને શોર્ટ વિડીયો પણ છે. અને શોર્ટ વિડીયોની અંદર બધા વ્લોગ જ છે. તો ભાઈ ખૂબ સરસ સારા વિડીયો છે, આવી રીતે અપલોડ કરતા રહેજો. જેટલા વધારે વિડીયો અપલોડ કરશો એટલો વોચ ટાઈમ તમારો જલ્દી બનશે. તો હવે છેલ્લી 2 કોમેન્ટ છે, ભાઈ હું કોમેન્ટ કરીને થાકી ગયો, ક્યારે ચેક કરશો? 3 કોમેન્ટ છેલ્લી બાકી છે. ભાઈ માતાજી સ્ટુડિયો મેઘરાજ 100 ચેનલનું નામ છે અને 3400 સબસ્ક્રાઈબ છે, એટલે 247 વિડીયો તમે અપલોડ કરેલા છે તમારી ચેનલની અંદર. તો બધા વિડીયો પણ તમારા પોતાના જ છે. ખાસ કરીને તો જે ડીજેના છે ને એની અંદર તમને કદાચ કોપીરાઇટ ક્લેમ આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને બધા ડાન્સના વિડીયો છે તમારી ચેનલની અંદર, તો એ સાચવજો કે તમને કોપીરાઇટ ક્લેમ ના આવે, કારણ કે ગીતના માલિક આપણે નથી હોતા એમ. આગળની કોમેન્ટ છે, મારી ચેનલમાં પહેલાં વ્યૂ આવતા હતા, પણ હમણાં 10-15 દિવસથી
નથી આવતા, ચેક કરી જુઓ શું પ્રોબ્લેમ છે. તો પ્રોબ્લેમ કોઈ હોતી નથી. યુટ્યુબની અંદર એવી પ્રોબ્લેમ દરેકને અલ્ગોરિધમ એવું છે કે 2 મહિના તમારી ચેનલ છે ને સારામાં સારી ગ્રો ચાલે છે ને 1 મહિનો તમારી છે ને ડાઉન પડી જાય છે, પણ એની અંદરથી તમે વળી પાસ થઈ જાઓ ને તો સમજી લેવાનું કે વળી પાછા તમારા વિડીયો છે ને વાયરલ થવા મળશે. બાકી એવું નહીં સમજવાનું કે આપણી ચેનલ હવે પાછી ગ્રો નહીં થાય. એની અંદર તમે કન્ટિન્યુ મહેનત કરશો ને તો વળી પાછી તમારી ચેનલ છે ને ગ્રો થવા મળશે. તો છેલ્લી કોમેન્ટ છે ભાઈ, મારી ચેનલ બાકી છે. તો ચલો ભાઈ, અજય મિની વ્લોગ્સ 324 તમારી ચેનલના સબસ્ક્રાઈબ છે અને 131 તમે વિડીયો અપલોડ કરેલા છે, જેમાં ખેતીને લગતા છે 7-8 વિડીયો અને બાકીના બધા શોર્ટ વિડીયો છે. તો ભાઈ શોર્ટ વિડીયોની અંદર જો પહેલો જ વિડીયો મને છે ને એક ખજૂરભાઈનો પણ જોવા મળ્યો અને 5 લીટર આપણે જે મોકલાવું એમનો પણ એક વિડીયો ફોટો જોવા મળી રહ્યો છે. તો એ ટાઈપના ફોટાવાળો વિડીયો નહીં અપલોડ કરતા, તમારા ખુદના વિડીયો અપલોડ કરો, જેથી કોઈ ફોટો પણ નથી લેવાનો. તમારો ખુદનો વિડીયો અપલોડ કરશો ને તો તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ટેકનિકલ જય ગોગાને. મારી પાસે જેટલો ટાઈમ મળશે એટલી દરેકની ચેનલ ચેક કરવાની પૂરી કોશિશ કરીશ. વિડીયોને આગળ શેર કરજો, જેથી અન્ય લોકોની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એમને પણ મદદરૂપ વિડીયો થઈ શકે. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ટેકનિકલ જય ગોગાને.